રાજુ બોલ તન ટેટા લઈ આલે નહીં લઈ આલે તને તા બાપાએ લઈ આલે વાહ કેટલા અમન તો બીજી બમ લઈ આલે બીજી બમ લઈ આલે તારા મંડળ લઈ આલ્યું કેટલી બમ કો ફરવા લઈ આલે કોઈ તાન તો બધા કેટલા લઈ આલ્યું એ તાન તો રૂપિયા વાળા લઈ આલે મને તો મારા બાપો હે ને એ એક ટેટો 500 રૂપિયાનો લઈ આલે ઓહ તાન અને અરે વાંડા ચડું નીકળી જાય કે તે ચડું પકડીને હેડે હોય જો નીકળી જ જાય એવું લાગે મને તન લાવો પૈસા ટેટા આ બાપો ભિખારી હું લઈ આલે તને મને ચડી મજૂરી કરો મજૂરી તાણ આવી પૈસા તાન તમે મજૂરી કરવા દો તાણ હું મજૂરી કરા હા નાયો હોય નાયો જ ના હોય એવું લાગે બે દાડા તું ગામના છોકરા બધા ટેટા લઈ આલે મારા જ બાપો કશું લઈ આલતો નહીં આ તો બાપો ના હું લઈ આલે ધોતી બોતી બધું વેચી મારું ઘરમાં જેવાય ને બધું વેચી મારું ના લઈ આલે બાપા કદી આવ્યો ગામમાં છે તો ગામના છોકરા છેલ્લા યાર મા બાપ બધા દિવાળી કરે છે મને જ કોઈ ટેટા બેટા લઈ આલક લાગ્યું લઈ આલું ટેટા અરે ઘરમાં મળતું બેઠું ને જો ટેટા લઈ આલું છે ને 12 મહિના હું પૂછ્યારો હા મળતું બેઠું નહીં ઘરમાં દિવાળી કરવા તમે ગમે તે કરો મને ટેટા લઈ આલો હું ટેટા વગર ચાલશે નહીં મને મારે દિવાળી કરવાની બહેરું લઈ આલતો ને ટેટા તો લઈ આલો બહેરું લાવી આવતા બોમો ઉકલી જતા ના આવતા બોમો લાવી આલો બહેરું તું બેસી જાવ તો રખડીને આવ્યો જે તો લખટીઓ રમતો હતો શું કરું લખટી રમવાની છે ગામના છોકરા ટેટા ફૂમું લખટીઓ રમું અરે રૂગાડવા તો દોડવા આવું બુદ્ધિ નહીં આપણે રૂબવું નહીં આપણે નોકરી કરવાના અને નોકરી કરવાની ગમે તે સંડા ધોવાની પણ નોકરી કરીશ સંડા ધોવા નોકરી ના કહેવાય કાન એ નોકરી ના કરાય આપણે હું તો નોકરી જ કર જોયો તાપ થઈ ગયો છે એટલું બધી લખટીઓ રૂગાડવા જાય ફટાકડા લાવવા ને તો કાલે સવારે રૂગાડવા જાય બધા મજૂર જોઈ છે 150 રૂપિયા મજૂરી આવે શહેરામ કર ડોહા 4 દાડા જોયે ને 100 રૂપિયા ટેટો જેટલા આવી જાય ફટાકડા જેટલા ગામના છોકરા ટેટા ફોડો મને કે ફટાકડા દિવાળી છે દિવાળી પતી જાય પછી પૂંઠવા વેડવા જવાની તે મજૂરી મોકલો છો મજૂરી જા એટલે પૈસા આવે ને એના ટેટા લાવી દેવાના હા બરોબર મારે કોઈ ખબર તમે મને ભરાચા લઈ આલો કે નહીં હું મજૂરી નહીં કરું ભલા જોઈ લાવું તાન તો પૈસા લાવીને મને મજૂરી કરીને લાવે તો હું લઈ આવું બજારમાં જઈ મારા જોડે પૈસા નહીં બકા પૈસા સીધ નહીં જતી આવું ગામના છોકરા છે એવા મજા કરે છોકરા મજા કરે બાપા તમારે લઈ આલવા કે નહીં લઈ આલવા પણ જતી લઈ આલું લે મારા જોડે પૈસા તો હોવા જવું કે કોઈ નહીં ના લઈ આલવા તો ચડે રે હું તો ઊંઘી જાઉં તાન ચોગણ ઓય કાન રોડ વજી ના ઊંઘતો ઊંઘી જ જવા અરે રોડ પર ના ઊંઘતો ના ઊંઘાય એ પાછો પડી જાય લઈ આલવા બાપા લઈ આલવા કે નહીં લઈ આલવા અરે બોધા લઈ આલ ના તમે લઈ આલો પેલા લઈ આલો ના હાલ જ ચેતો લેવો નક હું તો હજી ગાડી લે છે ઊંઘી જઈએ ના હાલ જ ચેતો જુઓ નક હું તો ખાવું ને પીવો ને ખાડામાં પડું અરે ખાડામાં ના પડતો ના હું તો પડું હું તો ગાડી લે છે પડું તે તો લઈ આલો કે નહીં લઈ આલો તો જોઈશે ગાડી તો લે ભરાચા લઈ આલો તાન મને હાલ જ ગાડી માં પડવા જાય છે ઓવા અલે ગાડી માં ના પડાય મરી જઈએ ના તો મને લઈ આલો ના કે હું તો ગાડી લે છે પડીને મરી જાઉં અલે ગાડી લે છે પડાચો માટે ના મરી જવાય તો ચાના લઈ આવશે તમે મને આવતી દિવાળી લઈ આલો દિવાળી લઈ આલો ચિંતા ના કરે ફટાકડા મોટા બોમ્બ લઈ આલું જો પેલો ચકલી ટેટા લક્ષ્મી ટેટા આવતી દિવાળી લઈ આલું આપડે આ દિવાળી મજા નહીં આવો આ દિવાળી લોકો ખોખા વેડવાના મારા આ દિવાળી છે ને બરાબર નહીં આપડે આ દિવાળી છે ને કપમ રૂજ નહીં આવ્યું હોલાઈ દીધો લે હોલાઈ નહીં દીધું જો તને આવતી દિવાળી તો તને આખો બોક્સ જ લઈ આલો એટલે તું બેઠા ફોડે જ જા કોઈ નહીં બાપા આખા ગામનો છોકરો ટેટા ફોડથી ફટાકડા ફોડથી અને મારા છોકરો નેહાકા નાખીને હુઈ ગયો તમારું કોક પૈસા નહીં કોક કરવું પડે પૈસાનું સેટિંગ હવે પૈસા જોઈ લાવવા દિવાળી કરો પૈસા તો જોઈશી મરચો આવ્યો તો મરચો ફેલજો રૂમો કપોમાં કોઈ ભલીવાર નહીં પૈસા આવું જ હતી પેઢીમાં જઈએ તો પેઢીમાં કોઈ પૈસા હાલતો નહીં
તો કરવું કેમ પૈસા સેટિંગ કરવું પડે જગતી ઉછીના વ્યાજવાય લાવવા પડી દિવાળી તો કર્યા કરે હવનો છોકરો ફટાકડા ફોડ અને મારા છોકરોને હાકા નાખા એક ના એક સાથે આ ફટાકડા તો ગમે તે ચકરી લાવવા જ પડશે કોક ગમે તે કરવું પડશે ભાઈ બાપા તમે લેવા જો હા આ બાપા ડાયા છો હો. અલે હું લાવી આલું તને, હું ઓહો, ઉછીના જાલી લાવું. કરજો હો, હું વાટ જોઈ રહું છું 10% વ્યાજવા લાવું પણ તને ફટાકડા લાવી આલું તું ચીટિયા ના બાપુ કરે. ડાયા. હા. જો તમે લઈને આવો જાલી હા હું જઉં જ છું હમણાં હા. સમજી જાય હું ઊંઘું છું પણ હો અરે ઊંઝું જ ના કરાય એમ પછી મને કહેજો ઊંઝું જ ના કરાય પેલી બેસન સોનબર ભરી લે એ બાપા તમે લઈને આવો હું પછી બેસન સોનબર ને પોણી પો હા એટલે ઘણી પૈસા લઈને આવો તો તને કાલ લઈ જવું વિનગર પણ બાપા જો કે જાલી તમે દિવાળી કાઢશો ના જાય દિવાળી તાન દિવાળી જતી જાય દિવાળી જતી 4 દાડા વાર છે એટલી ઘડી તો તારા ફટાકડા આવી જાય એવું ગભરાય હે ભગવાન હે માતાજી હવનો છોકરો દિવાળી કરે તો મારા છોકરોને હાકા ના ખાઈ ચાલે નહીં લાય ચોક જવું કોકના પાસે ઉછીના વેચવાય લાવવા તો પડશે જ લાયા વગર ચાલશે નહીં છોકરોને હાકા નાખી ચાલે નહીં ગમે તે કરું ઉછી પાછી લાવવા પડી વેચવાય 35,000 થયા 35,000 દિવાળી આ વખત સુધરી ગયો આ પૈસા મૂકીને પોકાડી દઉં ને એટલે મારે શાંતિ પછી આ રૂના પૈસા આયા અમને મૂકીને ઘેર જવા દે મને હા મૂકી હા આવ્યો ભાઈ આ તમારા પૈસા લઈને જ આવું છું હું રસ્તામાં જ છું હો આવું છું હા હા હો સારો ભાવ આવ્યો હો હા આવ્યો અરે મુખી અરે મુખી જય માતાજી. આવ્યો કરશન બે ભાઈ તમારે પૈસા કરી રહ્યા નહીં કોઈ પૈસા લઈને આવી જઈએ અમે યાર એ યાર કેટલા ટાઈમ થી તને પૈસા આ આપ્યા? તમારું ઉધેર જમીન રાખીને મિની ગયો તો અમે કોઈ ઉધેર લઈને આવી જઈશું આ તો નક્કી અત્યારે હોય તહેવાર તમે. આયા તે હાલ રૂ વેક્યું હવે આ જો આ બધાના લઈને બે એવું જેટલો હાલ્યા છે એ આજે બધા પણ તહેવાર તો લઈને બે. કરવા દો કોક નહીં યાર વાત બરાબર તમારે તહેવાર આયા અમારે તહેવાર નહીં આયા વાત સાચી તે હું ચો ના પાડું અડધા પૈસા કીધું તમને આલું ને અડધા હું રાખું આ રૂ વેક્યું વીમર રૂ થયું 35,000 આયા એટલે કમ્પ્લીટ ભાવ તો આવ્યો ને ભાવ સારો આવ્યો 1500 રૂપિયા ભાવ ઓ વાંધો નહીં. હવે પણ રૂ કોઈ નહીં યાર ખેતરોમાં આવતા એ તો યાર આ વરસાદ આવ્યો ને આ વખતે વરસાદ ખેતરમાં બધું શાપ આવી ગયું બધું લાવ હેડ તને લાવ હોય તો હાલો આ લાવ્યો જ છું તમારું બંડલ છે કે જમી રહ્યું અલ્યા મુખી હા એટલે પૈસા મળતા નહીં હો તો ગયા હે પૈસા પડી જા ચોક લાગે હું બનાવું સાચું યાર હું સીધો ગજમાં આવ્યો યાર અરે ભલાદમી વિશ્વાસ નહીં આવતો મારા પર વિશ્વાસ પૈસા માટે તો કોઈનો વિશ્વાસ ના કરાય અરે હેઠ્યો તમે જલ્દી તો પડી જાય યાર રસ્તામાં લાગે મારે તો થાક લાગે હું થાકીને આવ્યા પૈસા ઉઘરાઈને આવ્યો તો જલ્દી પૈસા લઈને મેં પૈસા સેટિંગ તમે હેઠ્યો યાર પૈસા પડી જાય ચોકી યાર આજના જ મારા પૈસા જો હું કરવા આવું અરે યાર પણ હું હાલ ખીચામાં એ જા પડી જાય જા કમ્પ્લેટ ઘણી ઘરમાં લઈને આવ્યો આજના જ મારા પૈસા જોવું બરાબર આજનો તારો વાયદો હતો એટલે મેં તને ફોન કર્યો અરે બરાબર હેડો ભાઈ મારા છોકરાને દિવાળીમાં હા, પૈસા જે ગયા તારા પડી ગયા તો પડી ને મારે શું જોવાનું અરે આવું તો ના હોય તમે તો ગોમના એવું મૂકી જોવાય. છો કુલ છો જે મુક કહેવાય તો કે હેડ હેડો તિજોરીમાં તમે, એમાં વાત હેડો. કઢાવા હેડ એમ કહેવાય તો હું તને મદદ તો કરાવો યાર કે ચોક પડી જાવ હજુ તો બે જણા બીજા આવું પૈસા લેવા માટે એ તો આવશે તો નહીં ઘર કોઈ ઘર છોડીને જતા રહી પછી એ તો બોનું મળી જાય એવું કે તમે ઘેર નતા અમે પૈસા લેવા આવ્યા હતા તે એટલે આ પણ પૈસા જ્યાં છો આ તું જલ્દી જાય પડી જાય એ તો કોક લઈને જતું રહે હા હોવા મને જવા દે તો હું જઈને આવું ફટાફટ આય પૈસા જોવું મારે તો બોનું ના જોવો હા હા લગાયો આ કરશનીય લાગે મને બનાવતો હોય એવું ચમ લાગે આ પૈસા પડી ગયા કરીને આ કોક નાટક લાગે છે એનું આજ મેલવાનો તો નહીં ને અરે થોડી વાર એમને પાછો ફરી ફોન કરું છું ના આવે ને તો આજે એની ખબર છે વળીને પૈસા લેવા તો આવશે કે જોઈએ ચલો મુખી પાણ જ જવા દો મુખી પાણ જ પૈસાનું સેટિંગ થયો મુખી પાણ જ જવા દો
માતાજી દિવાળી સુધરી જાય મુખી વળી આલું તો છોકરો હારા ને હાથો નાખી ઓહો મારી તો દિવાળી બની જઈ ભાઈ મજા આવી જઈ ઓહો રૂપિયો ગીધામાં નતો ના હા 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 આપણી દિવાળી તો આજ સુધરી જઈ ભળાચો આવી ગયો દિવાળીનો કપડો આવી ગયો અમુક વાર મુખી પાણ જવાની જરૂર નહીં આપણી તો દિવાળી સુધરી જાય કપડો લેતો આવું છોકરા માટે મારો લેતો આવું ફટાકડા લેતો આવું અમુક મુખી જોડી જવાની કોઈ જરૂર નહીં આટલામાં તો બધું આવી જાય છે લાય એમાં તો જવા દે બજારમાં તો લઈ આવું બધું કપડો લેતો આવું ફટાકડા લેતો આવું પણ ના ના કપડો લાવું ફટાકડા લાવું જેના બચારાના પડી ગયા હોય એની દિવાળી બગડી ગઈ છે ના ના એવું નહીં લાય લાય મુખી પહાણ જ જવા દે પાછો મને તો મુખીને જ આલું જેની રકમ છે મુખી ગમમાં જેનો પડી જાય છે તો મુખીજીનું વિતરણ કરશી આપણે અમલ લેવા નહીં આપણી બગડે તો બગડે પણ કોકની બચારે બીજાની બગાડવી નથી જવા દે મને તો મુખી જોડી જ જવા દે મુખી જોડી જ જવા દે અરે તો પૈસા મૂકીને ચાલી દઉં અને એના પણ ઉછીના વેચવા માંગુ ઉછીના આલું તો હોય ને વેચવા આલું તો લઈ લઉં અને દિવાળી તો કરવી જ પડશે છોકરો આવો ને હાકો નાખાઈ ના કરતો ઉછીના વેચવા લઈ લઉં પણ આ રકમ તો મૂકીને ચાલી દઉં હા ભરત કાકા કેવું હારું હા શાંતિ ચાલ આ બાજુ આબુ પડી આવાજ આવતો હતો તમારે જોડી જ આવતો હતો ચમ તમારે જોડી જ આવતો હતો પણ ચમ મને દે. આવતો તો તમારે જોડી થોડા ઉછીના પૈસા લેવા આવતો હતો મારા આ બા દિવાળી ઓહો આ દિવાળી આવી ગયો એટલે છોકરો આ દીવાણે બપોરે કે પપ્પા કે ગમે તે કરો પણ કે બાપા પણ કે ફટાકડા લાવી આલો કે અને કે બધા ગામના છોકરા કે ફટાકડા ફોડીને કે હું જોઈ રહું હું સસુરીઓ કરું મૂકીના સસુરીઓને ના કીધું મુખી પાણ જવા દે તે કીધું મુખી પાણ જવું તો કીધું ચોક 25 રૂપિયાનો મેળ પડી જાય તો છોકરાને ફટાકડા લાવી આલું દિવાળી સુધરી જાય ચમ દિવાળી આવતી હતી બચત બચત કોઈ કરી નહીં બધા હું કપામાં પલીવાર નહીં કપા 100 વીઘા ફેલ ગયા મરચો આવે તો મરચો ફેલ ગયો મરચો નો કોઈ ભાવ નહીં 400 રૂપિયા મણ તે મરચો કંટાળીને ગોદીને ડાયડો આપવાની તૈયારી કરી છે ભાઈ બધાને આવું હો હું કરીશું ચોઈ લઈ ગયેલું હું કોક તો કરવું પડે મને રસ્તામાં આવતો હતો હા તો થોડા પૈસા જડ્યા છે શું વાત કરો હવે એટલે કીધું મુખી ના લવા દે એટલે ગમે તે ના હોય તો મુખી કીધું જેના હસી ના આલી દે લો એમના એમ જ છે મને રસ્તામાં જડ્યા છે પૈસા આવ્યો હવે પૈસા જ છે બધા મને જડ્યા છે આ તમારી જોડી હું ઉછીના વેચવા લેવા આવતો હતો. ઓહો આટલા બધા પૈસા આટલા જડ્યા છે મને લ્યા ગણવા તો પડી ગણી દે પૈસા કદાચ પેલા કરશન ના હોય એવું લાગે હમણાં કહેતો હતો કે મારા પૈસા પડી જાય પણ એ સાચું બોલો ખોટું બોલો સાબિતી તો જો હે એમને ડાયરેક્ટ તો એને આલી ના દેવાય આમ લેવાના તો જો કે મારા જ છે પણ એમને જતા ના કરવાય પૈસા ફોન તો કરવા દે ને કરીએ બોલો તમારે શું કરવાનું મારો આમ તો જોતા હતા 2000 રૂપિયા ફટાકડા લેવા છોકરામાં એટલે આમ તો પૈસા નતા મારા પાસે ઓહો. પણ આ તમારી ઈમાનદારી જોઈ ને ઓહો. એટલે પૈસા હું તમારા આ તો મારા તરફથી આલું બરાબર અમાય નહીં આ તો આમાં તો હું એટલા ઉમેર દોય ઓહો. મારા તરફ તમારી ઈમાનદારી જોઈ એટલે તમને ઓછીના પૈસા આલું બરાબર બરાબર. પાછા જ્યાં હાલશો મને પાછા હું તમને 2 મહિને પાછા આલું કારણ કે હાલ જો આવક આવે ને હું ખોટો વાયદો ખોટો પડું એના કરતા 2 મહિને આલો એટલે 2 મહિનાનો વાયદો કરેલો હોય ને ભલે હું મહિના આલી દઉં પણ 2 મહિનાનો વાયદો આપણો પાકો તો 2 મહિના પછી હું કોઈ નહીં વાપરું હો. સારું હું 2 મહિને પાછા આલી દઉં તમને હાલ લ્યો તાન 2000 આલ્યા ને હા 2000 ગણી લ્યો હા હવે. બરાબર. ઘણા દાખલા તો ફટાકડા આવી દે છોકરા હા રેડો અને આ પૈસા તો હું જેના હસીના હાલ દો હા બરાબર જો કોઈના નહીં હોય તો આપણા ગામમાં વાપરશું બરાબર સારું ખોટું કરવા માટે કશો વાંધો નહીં હા રેડો જો સારું કામ કરજો સારું જ કરવાનું સારું હવે તાર મૂકી હું જઉં તાર એ હારું મારે જવું તો બજારમાં છોકરાને લઈ આવવું એટલે પડે હરખું લઈ આલજો પાછા આ બધું લાવી જાય આટલામાં તો. હાર હવે આ કરશને એને ફોન કરવા દે પૈસા તો 35,000 છે હલો
હા કરશન કેટલા હજુ નહીં મળ્યા તું મને બનાવતો તો નહીં ને એવું તે કેટલી રકમ હતી તારી એવું છે એમ તો યાર તું આય મારા પહાડ હું તને કોક કહું ઓહો જલ્દી ફટાફટ આય પાક્કું ગીર 35,000 જ હતા ને હારા હેડ ફટાફટ એ યાર આ તો સાચું બોલો લે 35,000 જ છે અરે પૈસા એના જ છે ખોટો નહીં હો કરશન આવા દેડો થોડી કોથળીમાં ગાલી દી આપણે એના પૈસા જો રાજુ હત્યા ગયા ઓ છે ને તો ઘેરે જો એકતા. આ તો ઊંઘ્યો જો કે મોડું થઈને ઊંઘી ગયો. કેવો છે લે ઊંઘવા દે ઉગુદા 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 અલ્યા ઘર વાગતી કોત્યા હે તે ચમ ભાઈ ઊંઘી રહ્યો લે દિવાળી આવી ચમ ઊંઘી રહ્યો શું લે હા તારા પર ભૂલા તું અલ્યા પાતર તો જ્યાં તાપા તો જ્યાં તારા પપ્પા તો જ્યાં અલ્યા એ તો જવા દે ને એ તો નકવામાં આમાં આ ઊંઘેરો બધા ગામના છોકરા ટીકા ફોડ મને તો ટીકાઈ લઈ અંદર કશું ને અને ચોર શિકાર જ્યાં હાથે આયા જ નહીં હજી નહીં લઈ આલે? ના ટેટી બેટી નહીં લાયા કશું નહીં ભરાચી એક લઈ આલ્યું તો સારું હતું બાપા બસ. બે ખાના ટેટા લઈ આલે અને મને તો કશું લઈ આલ્યું જ નહીં ત્યાં ઊંઘ્યો છું હું તો આય હું હમણાં 500 રૂપિયા ટેટા લઈ આવ્યો ભાવ ચોપડા માટે તાણ એમાં મને થોડા આલજીક તાન આ તો લઈ જજે આપડે તો એવું કોઈ એવું નહીં ભાઈ શું કીધું હા લઈ તમે જવા. ભાઈબંધો કેટલા હારા કે મને ટેકો કરો બાપાને કીધું તો બાપો તો જ્યાં હાથે શીખર ચાણા આવું છે એટલે પૈસા નહીં હોય ભાણ હમ. એટલે નહીં લઈ આલતા હોય તને ના હું તો પણ રીહાને મેં કીધું પપ્પા મને ટેટો લઈ આલજો મને ના ચાલે બધી તે કે દે પેલી દિવાળી લઈ આલે પેલી દિવાળી મારે શું કરવા થતા એવું કોઈ દિવાળી ફોડવાના એમાં વળી તાણ તાણ હા હું તો ગાડી ને અસર પડું ના લઈ આલું હા, કરાતું છે લે. એટલે આ ગાડી ને તો ના પડાય લ્યા તાન પડી તો કોઈ કાઈ જાય તો તારા બાપાના પૈસા ખર્ચવાના નહીં રે એ તો એમ પૈસા ને કશી ટેટો લેવા નહીં ને કરતા એ તો ઘરની પરિસ્થિતિ આપણે જોવી પડે એમને સતી માગ ના કરે પેલા ઘરમાં જોવું પડે કેવું તંત્ર છે પછી આપણા બાપાને કહેવાય વાત તમારી સાચી હો તાણ મેં એ તો વિચાર્યું જ નહીં કે બાપાને જોડે પૈસા શું કે નહીં ઈવન છે કમરેમાં મજૂરી ચાલતી નહીં આમ તો તાણ કરે જ પછી છે. અમે જોઈએ છીએ ને તારા બાપુ બચારા રોજ ઘેર બે તો કોમી નહીં મળતું ઈવન તો બરાબર હાર હેડો પોર દિવાળી તમારે તો પેલા કપામ બાપા બધું પટી ગયું ફેલ ગયું મરચો બધું વાયતું બધું ફેલ ગયું તમારે હાર હેડે તને તમારામાં થોડા લઈને આપણે ને લઈ જજે આપો તો સારું ઘેરાઈ ટેટા લઈ જજે ભાવ હું કીધું હા. અને ગાડી બાડી ને પડતો ના ના હવે ના પડું કરવાનું નહીં ઓહો નકતાર બાપા તું એક ના એક ના હવે તો ના પડું હવે તો કીધું? દિવાળી શેરી હું નોકરી કર ઓહો હા હો હાલે અમે જઈએ અમે જઈએ બે ચાબા મેલું હા તું હુઈ જા તું ભાઈ બને વાત તો સાચી કરી હો આમ બાપા જોડે નહીં હોય તાણ જ લઈ આલ્યા છે ભાઈ બનો કેટલા મસ્ત હતી થોડા હમણાં જવું ચા બા પીને પછી ભાઈ બનો જોડે જવું તે ટેટા બેટા ફોડું છે ફોન કરી નથી બોલાવો એક તો પૈસા ખોવાઈ ગયા હે હું ગરમ થઈ જઈએ ને હવે આ તો ફોન કઈ બોલાવો બોલો મુકી હા બે એટલે આ મુકી યાર તમને તો વિશ્વાસ નહીં આવતો શું મારા ઉપર પૈસા આલી દે યાર મારે યાર રસ્તામાં ચોક પૈસા પડી જાય અને થોડું તો સમજો યાર એમ એના માટે જ તને બોલાયો આના માટે બોલાયો પૈસા માટે જ તો પૈસા કીધું તો ખરી હાલ દઈ ગયું યાર મળશે એટલે હું ચોક મારો રસ્તા પડી જાય ખબર નહીં તો પડી જાય કેટલા પૈસા હતા મારે લગભગ 35,000 રૂપિયા જેવું હતું સાચું કઈ સાચું કહું કાળી કોથળીમાં ફાઇનલ મારે છે કે તોય પડી જાય તે વખત પડી જાય ખબર નહીં બધી 500 ની જ નોટો હતી ના 100 ની નોટો 200 ની નોટો પછી 500 ની એક વાત કહું હા તાર પૈસા મારા તમારા 500 યાર એ આપડે પેલા પહેલા કાપો રહ્યા ને હા જીવન મળ્યા હતા હું વાત કરો હોવે. સાચું કયો એટલે કે તો રસ્તામાં પડ્યા હતા પૈસા કોકના પડી ગયા હે એટલે આ મૂકી પૈસા તમે રાખો ઓહો કારણ કે હું તમારા પાસે એક કોમે આવ્યો હા. કરો તો સારું કીધું બોલો એટલે કે 2,000 રૂપિયા જોવું
પૂછીને લેવા મોડા છે તારા 35,000 રૂપિયા મને આલી દીધા પેલા એમના વિચાર્યું કે આ પૈસા મને મળી ગયા છે તે હું જતો રહું પાછો, પણ તારા પૈસા મને આલો આવ્યો કે જેના હોય ને આલી દેજો, અને કોઈના ના હોય તો ગમમાં હારા કામ માટે વાપરજો. ગમ કઈ માણસ એ આલીને ગયો મને ઈમાનદાર માણસ કહેવાય. એને 2,000 જોતા હતા ને તે અલગથી ઓછીના એને માગ્યા કે વેજ લેવું તો વેજ લઈ લેજો, પણ મને ઓછીના 2,000 રૂપિયા તમે આલો એવું. તો બતાવજો પૈસા સાચું કેવો. સાચું લ્યા. આ તો હારે તું સાચું બોલે છે કે નહીં બોલતો એટલા માટે આ બાજુ લઈ લેતા. જો આ કાળમાં જો 100 ની નોટો, આ જો 200 ની 500 ની બધી છે નોટ. તારા પૈસા જ છે. તો મારા પૈસા 500 આવી ગયા. આ જો રસ્તામાં પડ્યા હતા એવું કે એટલે કોઈ ખીચા બીચામાં કોઈ કીધા પેલા તો કદાચ મોબાઈલ કાઢતા પડી ગયા હોય એટલે ફોન બોલાવજો. ઇવન બોલાવો મારા હાલભાઈ કાઢવું પડે તારે આ રીતના રસ્તામાં કઢાય. સારું કર્યું બાપા, ખરેખર જોરદાર કે આપડે ગામના માણસો બધા હારે કે પૈસા આવી જાય. મગર આટલા પૈસા જોઈને ભલભલા દોનત બગડી જાય. બોલાવરાઈએ ના ફોન કરીને બોલાવો, મારે ઇવન ઇનો માલવું હેડો. ઇવન દિવાળી બચાર છોકરો કરે છે. 2,000 તો મેં હાલ્યા. ઉસીના લે ને પણ તમે ના હાલત પણ ખુશ થઈને પછી કીધું લ્યો. ઉસીના લે ને તમે. હા ઉસીના. હા તે રે ઉસીના હું ઇવન પાછા દઉં તમને, બરોબર? ચેલા લે એ તારે ઈવન હાલવાના, મન ના હાલવાના. ઈવન હું બોલાવરાવું, બરાબર? હા બોલાવો મારા હાલ દેવા ઇવન. હા ઇવન હાલો છોકરો બચારા દિવાળી કરવા. ધક્કો ના પણ આવતો બોલાવ. ના હાલું દિવાળી કરવા હાલું છોકરો. મારા પૈસા તો ઓછા નહીં થાય ને ભાઈ. ના તો પણ તમને હાલું હું અત્યારે હાલો તમારે તો 30,000 લેવાના. હલો હા પેલા તકો બોલ્યા. હા હોય આવો ને કોમ છે થોડું. ઓહો માર ઘેર. હા થોડા જલ્દી આવજો હો. એ હાર આવો ફટાફટ. લે 2500 રૂપિયા બરોબર. શું કરું તારા 2500 રૂપિયા? એ તમને બતાવું અને એ મારા 2500 સાથે. હા લ્યો તમારા 30,000 લ્યો. 25,000 રૂપિયા તમે આપડે જમીન આવી રે બરોબર. પેલા કાકા બોલો અરે 2500 રૂપિયા મારી જોવા ઈનો માલવું. હાલ ફોન તો કર્યો. મારા 2500 બચ્યા, 2500 ઈવન મારે ઈનો માલવાનું. હા 2500 બચ્યા 35,000 બચ્યા. 35,000 બચાયા જ નહીં. અને મારા અત્યારે કોઈક બીજાને મળ્યા હોત તો લઈ જ જત. તો તને 3,000 બચ્યા એમ ચમકી છે. એટલે 2500 મારા બચ્યા ને. એ તારા પહાણ બચ્યા. બાકી તારા ટોટલ બચત તો તારી 35,000 બચ્યા. કેટલી મહેનત કરવી પડે તારા. ખરેખર ઈમાનદારી ફરી મારું હફળવું પડે તો જો લઈને જતા રહ્યા હોત તો. આપણા ગામડામાં કોક આલી જાય ને કે સિટીમાં તો ના હો પાછા. હું એવું કહું છું તને લઈને જતા રહ્યા હોત તો તારા હફળવું પડે જ ને મારું. બોલો મુખી કેમ બોલાયો? બે વાળો વરમાલા પેલા કાકા. વાહ ઓહો બોલો ભાઈ કેમ બોલાયો? લે પેલા કાકા. એટલે કરશન આવ્યો તો કે કને મળ્યા હતા પૈસા ને એવું બધું પૂછતો હતો. મુકે ક્યાં હતા કને મળ્યા હતા ને રે હમણાં પાછાનો આયા. એટલે જેના હોય એને કે હાલ દે જેને ગમો હારા કોમ માટે વાપરજો એવું કહેતા હતા. પણ મને ખબર હતી કે પૈસા કરશન ના. એટલે મેં ફોન કરીને બોલાયો. તબીજી બધું સાબુત બાબુત બધું માગ્યા અને પછી પૈસા આલ્યા. પૈસા એના એટલે એમ કે પેલા કાકાને બોલાવો હોય મારે એને શું કે યુવાન મારે કોમ થોડું ઘણું યુવાને સમજીને હું આવું. હોય બહુ ઈમાનદારીનું કામ કર્યું એટલે લ્યો આ ઈમાનદારીનું તમને હીરો માલું હું 2500 રૂપિયા. એટલે આટલા બધા ના હોય ભાઈ. લ્યો રાખો તમે તાર દિવાળી કરો અને છોકરાને આ મીઠાઈ લાવી ખવડાવજો. છોકરાને મીઠાઈ લઈ આવજો. હો છોકરાને મીઠાઈ લાવી ખવડાવજો અને નવા લુગડા લઈ આવજો. હો મારા 35,000 તમે બચાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સારું કામ કર્યું તમે. લેવા તાર મૂકી આપણા ગામમાં આવા માણસોની જ જરૂર. રજા લઉં હું તાર. હો તમારો ખૂબ ખૂબ આભાર અને બધાને હેપી દિવાળી. હાજરીન કોમ લ્યો બરાબર. અને હેપી દિવાળી બધાને એડવાન્સ માં. જય શ્રી કૃષ્ણ. હો જય શ્રી કૃષ્ણ. ચલો જય માતાજી. જય માતાજી. હાલ પેલા કાકા આ તમે કોમ કર્યું તો એનું તમને ઇનામ મળ્યું બરાબર. હવે તો તમારી દિવાળી સુધરી જાય ને. થઈ જાય એવું દિવાળી થઈ જાય કમ્પ્લીટ થશે ને. હાર જો હેડો. હાર હું એ જઉં તાન. હા હાર હવે મીઠાઈ છોકરાને લઈ આવજો પાછા. એ હા જય માતાજી. જય માતાજી. હા કરશનના પૈસા આવી ગયા આમાં. મારે તો કોણ પાડવા પડશે ને. પૈસા તો આવી ગયા પણ ચોક ઠેકોણા પાડવા પડશે. એમ ઠંડી પડવા માંડી ને એટલે ચોરોનો ત્રાસ વધી જાય. કરીએ હે. જય માતાજી મિત્રો, બધાને હેપી દિવાળી, હેપી ન્યુ યર.
આ જે રીતે બધા આ અમે વિડીયો બનાવ્યો એમાં જે રીતે પહેલાદ કાકાને સપોર્ટ મળ્યો એ રીતે તમે પણ આજુબાજુ તમારા પડોશીઓ કોઈ ખરાબ પરિસ્થિતિ હોય મંદી પરિસ્થિતિ હોય તો એકબીજાને સપોર્ટ કરી એકબીજાની દિવાળી સુધારીને દીપકથી દીપક હળગાઈને એટલે કે જલાઈને દિવાળી તમે મનાવો એવી સૌને શુભેચ્છાઓ શુભકામનાઓ જય માતાજી.